સ્નાતં ચંદનચર્ચિतं નિજજનૈः પુષ્પસૃજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયોખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સિમર ગામથી સંચરી ગયા શ્રીહરિ તુલસી શ્યામા, ત્યાં થકી ગુપ્ત પ્રયાગ જઈ કુંડ ઉતરે કર્યો વિરામા. ભલી રાયણ તળે શિલા ભાડી, કર્યો આસન શ્રીવન માડી. જન જે નિજ આગળ આવે, તેને શાસ્ત્રની વાત સુણાવે. નિત્ય કુંડ વિશે કરે સ્નાન, તીર્થ પાવન કરવાનું તાન. વિપ્ર ત્યાં તો હતો એક સારો, દેલવાડા વિશે વસનારો. બોલો શું કથા ચાલે છે? શ્રીજી મહારાજ ક્યાં પહોંચ્યા છે? સિમર ગામથી પ્રભુ ચાલતા થયેલા છે. મહારાજ પધાર્યા છે તુલસી શ્યામ. જોયું છે ને તુલસી શ્યામ? ગયા છો? નથી ગયા. ગુજરાતનું છે ભાઈ, અને જાવા જેવું છે. ગરમ પાણીના કુંડ છે. પર્વત ઉપર એક મંદિર છે, રૂક્ષ્મણીનું મંદિર છે કે એમ કંઈક છે. રૂક્ષ્મણીનું ને નીચે કૃષ્ણ છે, અને રૂક્ષ્મણી ઉપર ચડી ગયા ડુંગરા ઉપર છે. અમે ગુરુકુલથી વિદ્યાર્થીઓને લઈને ગયા હતા, છઠ ઉપર ચડ્યા હતા. ઉનાથી જવાય, હવે આમ જંગલ છે આછું, વચમાં તુલસી શ્યામ. પછી ત્યાંથી સત્તાધાર નીકળો ને તો એ વચમાં કેટલું બધું જંગલ આવે. તો શ્રીજી મહારાજ પધાર્યા છે તુલસી શ્યામ. ત્યાં પ્રભુ સ્નાન કરી અને ત્યાંથી ગુપ્ત પ્રયાગ ગયેલા છે. ગુપ્ત પ્રયાગમાં પણ કુંડ છે, ત્યાં શ્રીજી મહારાજ આરામ કરેલો છે. ત્યાં સરસ મજાનું રાયણનું ઝાડ મને લાગે હજી છે. ત્યાં સરસ મજાની શિલા હતી, પથ્થર, એના ઉપર શ્રીજી મહારાજ આસન કરેલો છે. બેઠા છે મહારાજ, બસ
જે લોકો આવે ને એને ભગવાન ભજવાની વાતું કરે, સમજાય કે નહીં? ગપ્પા ન મારે. આપણી ટેવ કેટલાક ગપ્પા મારવાની હોય ભેગા થઈ, તો સાચું કીધો ઓટલા માથે. પણ મહારાજનો એક સિદ્ધાંત, કોઈ પણ આવ્યો માણસ ભગવાનની વાતો કરવાની, નિયમ ધર્મની વાતો કરવાની, જીવનો મોક્ષ કેમ થાય એવી વાતો કરવાની, બીજી કોઈ વાતો નહીં. અને શાસ્ત્રની વાતો મહારાજ કરતા, નિત્ય કુંડમાં પ્રભુ સ્નાન કરતા, તીર્થને પાવન કરવાનું શ્રીજી મહારાજને એક લક્ષ્ય છે. તીર્થમાં કોઈ અધર્મ હોવો જોઈએ નહીં, એટલે એને પાવન કરતા પ્રભુ. દેલવાડા ગામનો એક બ્રાહ્મણ દેલવાડા ગામમાં રહેતો, ત્યાં આવતો, જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ હતો. તો શ્રીજી મહારાજને ઘરે લઈ જતો, દરરોજ પ્રેમથી જમાડતો. ગુપ્ત પ્રયાગથી પણ મહારાજ એને ત્યાં જતા અને જમી આવતા. એક દિવસ એ બ્રાહ્મણે મહારાજને પૂછ્યું, પ્રભુ તમારું નામ શું છે? તો શ્રીજી મહારાજે પોતાનું ભાવિ નામ કીધું. ભાવિ, આપણે કહે ને ભાવિ આચાર્ય, ભાવિ નામ કીધું. બોલો, ભાવિ નામ કયું હશે મહારાજનું? બોલો, ભાવિ નામ કયું? ભાવિ નામ, ભાવિ. હા, સજાનંદ સ્વામી સાચું કહેવાય. હવે પડવાનું નામ છે ને. તો મહારાજે પોતાનું નામ એ બ્રાહ્મણને ભવિષ્યમાં રામાનંદ સ્વામી નામ રાખવાના છે ને, મહારાજને તો ખબર હોય ને. એ બ્રાહ્મણને કીધું, મારું નામ છે સહજાનંદ. તો બ્રાહ્મણે કહ્યું, ઓહો હો, સહજાનંદ, સહજ સહજ આનંદ. મજા આવી ગઈ બહુ હો બ્રાહ્મણને. સહજાનંદ સ્વામી નામ સાંભળવાથી એને ખૂબ આનંદ થયેલો છે, સહજાનંદ નામ સાંભળવાથી. બાજુમાં એક શેષાઈ મંદિર, ત્યાંના બ્રહ્મચારી પણ શ્રીજી મહારાજને અવારનવાર જમાડતા. એ બ્રહ્મચારીનું નામ હતું નૃસિંહાનંદ. તો શ્રીજી મહારાજે એની આગળ એક દિવસ વાત કરી, મહારાજ કે તીર્થ બહુ સારું છે, કુંડ પણ સારો છે, યોગ સાધના કરવા જેવું બધું આ છે, કે યોગ સાધવા જેવું છે એમ. ત્યારે બ્રહ્મચારી કે મહારાજ તીર્થ સારું છે, માણસો પણ બહુ આવે છે, પણ ઉનાળામાં પાણી રહેતું નથી, કે એ મોટા મોટી તકલીફ છે. ગુપ્ત પ્રયાગ છે ને, થોડોક જંગલ જેવો પ્રદેશ છે, આમ રણ જેવો, આમ ઝાડવા બાળવા બહુ ઓછા. તો મહારાજ ઉનાળામાં પાણી રહેતું નથી, એ મોટી અમને તકલીફ છે. તમારા જેવા મોટા પુરુષ કઈ કૃપા કરે તો પાણી થાય. તો 12 માસ પાણી રે હો. મહારાજ કે અમારી કૃપાથી પાણી રે? ઓલો બ્રહ્મચારી કે રે, તમે છો એવા સમર્થ, તમે માત્ર બોલો ને પાણી રહેશે તો રે. જો મહિમા હોવો જોઈએ ભગવાનનો. મહારાજ કે અમારા બોલવાથી જો કુંડમાં પાણી રહેતું હોય તો જાઓ, અમે કહીએ છીએ કે આજ પછી અખંડ પાણી રહેશે. કે લ્યો, આટલું મહારાજ બોલ્યા અને મહારાજની વાણી ફળી. શ્રીજી મહારાજ બોલ્યા પછી વર્ષો સુધી એમાં પાણી ગુપ્ત પ્રયાગમાં રહેતું. હવેની તો વાત અલગ થઈ ગઈ છે, પણ પાણી હતું વર્ષો સુધી. એટલે મહારાજની વાણી સફળ થઈ. 1.5 મહિનો શ્રીજી મહારાજ ત્યાં કરીને રોકાણા. એ ખૂબ પ્રતાપ બતાવ્યો. પછી મહારાજ ત્યાંથી ઉના ગામ ગયેલા છે. ઉના શેર જેવું છે આખું ગામ. 3 દિવસ પ્રભુ ત્યાં પણ ગામની પૂર્વ દિશામાં એક સારી વાવ હતી, કૂવો, વાવ, પગથિયે ઉતરાયો. ત્યાં મહારાજ 3 દિવસ ત્યાં રોકાણા, સ્નાન કર્યું છે.
ત્યાં બે શેઠિયા હતા, હંસરાજ શેઠ અને ગણેશ મહારાજની સેવા કરતા, અને મહારાજની સેવા અંગીકાર કરેલી છે. ત્યાંના લોકોને પણ શ્રીજી મહારાજ ચમત્કાર બતાવેલો છે. કોઈકને વૈરાટ રૂપે દર્શન આપ્યા છે, કોઈકને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, કોઈકને પ્રગટ ભગવાન મળી ગયા હોય આવું થયું. લોકોને ખૂબ આશ્ચર્ય થયું. મહિમા વધ્યો. બીજે દિવસે તો સવારે વહેલા ઉઠી અને મહારાજ ત્યાંથી રવાના થઈ ગયા. શું કામ? અહીંયા રોકાશું ને તો માન બહુ વધી જશે. બોલો, ભગવાનને માન જોઈતું નથી. 3 દિવસ રોકાણા, પણ છેલ્લે દિવસે આમ આવા દર્શન કરાવ્યા એટલે મહિમા વધી ગયો. રાત્રિમાં હવે સવારે તો માણસો ઘણા આવ્યા ગોતવા, મહારાજ રાતના ભાગી ગયા. હવે રેશું તો કે હાલો ઘરો ઘર પધરામણી કરવા ગયા. સમજ્યા ને? કથામાં મહારાજના એક એક ચરિત્રોમાંથી કંઈક લેવાનું હોય કે માનની આશા બહુ ન રાખો. ભગવાન છે છતાં પણ માન જોઈતું નથી. નીકળી ગયા સવારે વેલા ઉઠીને. ગામ ડોળા હે વાલો વિચરિયા, ભરવાડ ને ઘેર ઉતરિયા. સીધું આપ્યું તથાપી ન લીધું, દૂધ ગાયનું પ્રેમેથી પીધું. ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો. હવે પછી ભગવાન શ્રી હરિ પધાર્યા છે ડોળાશા ગામ. ત્યાં એક ભરવાડ સદા વ્રત ચલાવે છે. એના સદા વ્રતમાં ભગવાન શ્રી હરિ પધાર્યા છે. જમવાનું કીધું તો મહારાજ ના પાડ્યો. આમાં તેમ લખ્યું, મહારાજ દૂધ મંગાવ્યું અને દૂધ પીધું. ક્યાંક એવી પણ કથા આવે છે કે મહારાજ કાચું સીધું મગાવી, બધું સાફસૂફ કરી, પોતાના હાથે રસોઈ બનાવી અને મહારાજ જમ્યા. તે જ દિવસે ભરવાડ સદાવ્રત હલાવતો હતો ને, એનો ગુરુ બીજો ભરવાડ હતો. ભરવાડમાં કોઈ ગુરુ થતા હોય ને, ભરવાડે આવ્યો હતો. તો એમાં ભરવાડને વિશે ગુરુમાં ભાવના તો હોય ને, એટલે ગુરુને જમાડ્યા ભાવથી. સમજા ને? સાંજના સમયે આગ્રહ કરીને બહુ પ્રેમથી જમાડ્યા. એમ કહેવાય છે કે થોડુંક હેલું જમવાનું, બહુ ભાવથી જમાડે એટલે હેલું જમાઈ જાય. ઘણા લગ્નમાં જાય ને તે માંદા થઈને આવે, કાં તો હેલું ખવાઈ ગયું. કે લ્યો, આઈટમો બહુ જાત જાતની હોય. જમાડવાળા પછી હારા પછી ભાવથી જમાડે. આજ ભરવાડના ગુરુને એમ થઈ ગયું, સમજ્યા? જમવાનું થઈ ગયું હેલું. પછી રાત્રિનો સમય થયો, રાત્રે થોડી વાર સત્સંગ કર્યો હશે, પછી હુવાનું ટાણું થયું. તો મહારાજને અને ગુરુને એક ઓરડો હશે એમાં પથારી કરી દીધી, આસન. રાત્રે બે ભેગા સૂતા. લ્યો, મહારાજ એક બાજુ સૂતા, એક બાજુ ભરવાડના ગુરુ પોઢ્યા છે. હવે કથા ખાસ સાંભળજો. હેલું જમાઈ ગયું છે. ભરવાડ ગુરુને નીંદ નથી આવતી રાત્રે. ખબર, નીંદર ના આવે તો આપણે આમ પડખું કરીને ઉઠલો કે ન ઉઠલો, કંઈક પ્રોબ્લેમ હોય તો. ભરવાડનો ગુરુ નીંદ ના આવે એટલે પડખું ફેરવે, પણ એનો એક સ્વભાવ સારામાં સારો હતો કે ભગવાનનું નામ બોલે, હે રામ એમ બોલે. વળી પડખું ફેરવે ને તો બોલે હે રામ બોલે. એટલે મહારાજ કે કાં શું કામ હે? કે લ્યો, બોલો કઈ બોલે નહીં. વળી થોડી વાર થઈ, વળી પડખું પડે, હે રામ. મહારાજ કે કાં શું કામ છે? બીજી વાર ન બોલ્યો. ત્રીજી વાર થયું ને, હે રામ. મહારાજ કે કાં? પછી ખીજાણું થોડો, સમજ્યા ને? कि मैं तुमको नहीं पुकारता हूँ, मैं भगवान को राम को पुकारता हूँ, तुम क्यों बोलते हैं, हुकार देते हैं? ले हो महाराज के हम और राम अलग नहीं है, हम एक ही है. क्यों एम करीने भरवाड़ गुरु ने महाराज राम रूपे दर्शन कराए. बोलो, हे प्रकाश प्रकाश.
तई वाला भरवाड़ गुरु ने एम थयो कि जिसके लिए मैंने भेख लिया है, जिसके नाम की माला करता हूं, वो तो मेरे पास सूता है। गयो राम रूपे दर्शन दीधा, आनंद आनंद થઈ ગયો। પછી તો શિષ્ય હતો ભરવાડ, એને બોલાવ્યો, આવો રાતના 12 વાગે હો, 12 વાગે ભરવાડને બોલાવ્યો અને મહારાજના રામ રૂપે દર્શન કર્યા હો। આનંદ આનંદ થઈ ગયો। કારણ શું? રાતના સુતા સુતા ભગવાનનું નામ લેવાતું તું। આપણામાં વિચારો, હોતે હોતે ભગવાનનું નામ લેવાય? સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જરાક પડખું ફેર્યું નહીં, સ્વામિનારાયણ લેવા કે નથી લેવાતું? ન લેવા તો કાચા સમજી લેવાનું। આપણે ભગવાનનું નામ આવવું જોઈએ। સૂઈએ ત્યારે 11 વખત સ્વામિનારાયણ નામ લઈને સુવાનું, અને ઉઠીએ ત્યારે પહેલી જ સેકન્ડમાં સ્વામિનારાયણ નામ આવવું જોઈએ। હા, પછી બીજું બધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ। જેવી આંખ ખોલી પેલું ભગવાનનું નામ ટ્રાય કરજો, આવશે। અખતરો કરવો પડશે, ખટકો રાખવો પડશે, મારું આજે ભૂલાઈ ગયો, ભૂલાવું ન જોઈએ। આ છાની ભક્તિ છે, આમાં કોઈને મનમાં બોલવાનું હોય, કોઈને બતાવવું નથી। સૂઈએ ત્યારે ભગવાનનું નામ લઈને સૂઈ જવાનું। એમાં તો આપણે નક્કી ન કરી શકીએ, કારણ કે કઈ વચ્ચે તેને ઊંઘ આવી જાય, પણ 11 વખત નામ લઈ લેવાનું। પણ ઉઠીને સવારે આંખ ખોલે એટલે સ્વામિનારાયણ નામ આવવું જોઈએ। તો આવો સ્વભાવ મહારાજને બહુ ગમે છે। સ્વભાવ શીખવાના કથા સાંભળીને રાતના સુતા સુતા પણ ભગવાનનું નામ લેવાય। આ ભરવાડ ગુરુ નામ લેતો હતો ને, એનો સ્વભાવ જોઈને મહારાજ એને સાક્ષાત્કાર કરાવી દીધો ભગવાન પણ આનો। પછી તો સુતા રાત્રે, તો પછી વળી મહારાજ જાણ્યું કે હવે અહીંયા રેવાય નહીં, ગયો સવાર વેલા ઉઠીને ભાગી ગયા પાછા, સમજા ને? ભગવાન પડાનો સાક્ષાત્કાર કર્યા પછી મહારાજ રોકાય નહીં। જો રોકાય ને તો માન બહુ વધે, પણ માન ન જોઈએ હો। હે ત્યાંથી છાના ચાલ્યા ઘનશ્યામા, ગયા ગોવિંદ લોઢવે ગામા। નાતે ચારણ ત્યાં લખુબાઈ, તેને ઘેર રહ્યા સુખદાઈ। લખુબાઈ છે સમાધિ નિષ્ઠા, જ્ઞાન વૈરાગ્ય માતે વરિષ્ઠા। ભગવાન શ્રીહરિ છાના નીકળી ગયા અને લોઢવા ગામ પધાર્યા। ત્યાં લખુચારણ ડોસી સમાધિનિષ્ઠ છે, મહાજ્ઞાની છે, અદ્વૈત મતને માને છે। અદ્વૈત મત એટલે ભગવાનને નિરાકાર માનવાના ઈ। અને સાધુઓને સેવા કરે, સદાવ્રત આપે, સાધુઓના તપની પરીક્ષા કરી લે। હોશિયાર બહુ ને પાછી, કેવું તપ છે સાધુનો, સાચો છે કે ખોટો છે ને ખબર પડી જાય। મેં દંભ પાખંડ તો નથી ને, એવી આ એક લખુચારણ ડોસી। અને જેનું દિલ ચોખ્ખું હોય ને, એ માણસને ઓળખી લે, હૃદય પ્રમાણે, પોતા પ્રમાણે। મહારાજની પરીક્ષા કરી તપની, તો મહારાજને કેવા જાણ્યા? સનકાદિક જેવા તો જાણ્યા, કોઈ છે મોટા પુરુષ। પછી પોતા પાસે રાખ્યા અને હારામાં હારી સેવા કરી। એ ડોશીના 2 શિષ્ય હતા, વિઠલાનંદ અને બાળાનંદ। એની પાસે રસોઈ બનાવે અને મહારાજને જમાડે। ચારણ હતી ને, પોતે બ્રાહ્મણ નથી। બાળાનંદ અને વિઠલાનંદ 2 બ્રાહ્મણ હતા, અને એ મહારાજને માટે રસોઈ બનાવે, મહારાજને પ્રેમથી જમાડે। સોખણ ભેંસું હતી એની પાસે, અને ભેંસનું દૂધ દહીં મહારાજને બહુ ગમતું। વચનાવ્રતમાં જ્યાં જાશો તો ભેંસના દૂધના વખાણ મહારાજ કર્યા છે। નાના બાળકને પછી, એક તો નાનું બાળક અથવા તો જેના ઉદરમાં બાળક છે એવી માતાઓએ બજારનું દૂધ પીવાય નહીં, અને ભેંસનું દૂધ તો ન જ પીવાય। એમાં જર્સી ગાયનું દૂધ પીવાનું જ નહીં બિલકુલ। દેશી કાંકરેજ ગાયનું જ દૂધ પીવાય, તો જ ઈ બાળક સંસ્કારી બનશે। બહેના દૂધ પીધા તો ડબ્બો બનશે, સમજાય કે નહીં?
જેના ઉદરમાં બાળક છે એવી માતાઓએ, અને બાળક જન્મ્યા પછી માતાઓ ધવરાવે, અને કેટલીક માતાઓ ધવરાવતી નથી. સમજા કે નહીં? શું કામ? શરીરની શોભા બગડી જાય. આજની દુનિયા એવી છે, વાતું ન કરે અહીંયાથી ખરાબ લાગે. તો ને ગાયનું દૂધ પાવો તો વાંધો નહીં, પણ ભેંસનું ન પવાય. આપણે વાંધો નહીં, આપણે ભેંસના દૂધ પીવો કે ભેંસના દૂધની છાશ પીવો કે ઔષધ છે. ગાયનું દૂધ છે ને એ ઔષધ છે. તો એની પાસે ભેંસો ઘણી બધી હતી. હવે એનું દૂધ ને દહીં ને મહારાજને લહેર કરાવ્યો. દૂધની તર કાઢી કાઢી એમાં સાકર નાખીને મહારાજને જમાડે. એ મહારાજ બહુ ગમે. દહીં જમાવ્યું એના ઉપર તર હોય, ખબર હે ને? એ તર નાખીને મેં સાકર નાખીને મહારાજને જમાડે. મહારાજને તર બહુ ગમે. તમને એક વાતની ખબર હોય તો, નામઠામ થોડુંક ભૂલી ગયો હું, પણ એક મલાઈ ડોસી હતી, પીપલાણામાં હતી કે ક્યાંની વાત છે હવે. એક મલાઈ ડોસી અને બીજી બાઈ. મહારાજ હવારમાં એના ઘરે ગયા. ક્યારે? રામાનંદ સ્વામી ધામમાં ગયા. ને મહારાજ પહેલા વહેલા સત્સંગમાં આવ્યા ને તે બહુ સત્સંગ મોટો નતો. મહારાજ નવરા હતા થોડાક, સમજ્યા ને? તે હવારના પોરમાં આ ડોસી એના ઘરે પોગી ગયા. બે બાઈઓ શિરામણ કરતી હતી. હવારનું શિરામણ કહેવાય ને? તો શિરામણ કરતા હાંડલામાં કઈક ધાન રાંધ્યું હશે. શિરામણ કરતા મહારાજ આવ્યા ત્યાં કને, એકલા. મહારાજ કે શું કરો છો? તો મહારાજ શિરામણ કરીએ છીએ. મહારાજ કે શિરામણ શું હોય? કે લ્યો અમને કરવું હોય. મલાઈ ડોસી કે તમને કરું તો ચૂલામાંથી હાંડલું પડ્યું છે, મેં ચાવી તો પડ્યું છે, આરી થારી લઈને ખાઈ લો. કે લ્યો વિચાર કરો તમે, થાય કે નહીં? પછી મહારાજ હાચે હો, મહારાજ નીચે હાંડલું કારું, માહિતી લઈ ધાન રાંધેલું હશે એ મહારાજ પોતે લીધું. મહારાજ કે કોરું કોરું ન ભાવે ને, માય કાંક જોઈ તો ખરું ને? તો કહો જો દહીં પડ્યું. મહારાજ દહીં લેવા ગયા ને તો ડોસી કે એ મહારાજ દહીં લેતો તમને નહીં આવડે. મહારાજ કે આવડશે કે ના ના ઉભા રહો. કે જમતા જમતા ઉભા થઈ, હાથ વાત ધોઈ તરત, અને મહારાજને દહીં દીધું પણ તર કાઢી લીધી. મહારાજ કે તર લાવો, અમને બહુ ભાવે. કે તો ના તર ન દેવાય. કે લે કાં? તો એમાંથી માખણ ઘી ઘણું નીકળે. ઘી સારું તો જોડે તો લેવાય નહીં. અને પછી મહારાજ જમ્યા હો. પછી મહારાજ થોડીક મજા કરી મલાઈ ડોસીને કે એ કે જો હમણાં અમે નવરા છીએ એટલે અમે તમારા ઘરે આવીએ ને આવું બધું કરીએ છીએ, પણ જીદી સત્સંગ વધશે ને તેથી મળવાનો વારો નહીં આવે. કે સમજ્યા ને? તે ડોસી કે અમે રામાનંદ સ્વામીની શિષ્યો છીએ, સમજ્યા ને? અને તમે રામાનંદ સ્વામીના શિષ્ય છો. ગુરુમાં પ્રતાપ હોય એવું ચેલામાં તો ન જ હોય ને. લે શું કે ગુરુમાં જેટલો ચમત્કાર હોય એવો શિષ્યમાં ક્યાંથી હોય? કે પછી મહારાજ ક્યાં બોલ્યા નહીં. કે મહારાજ કે પછી ખબર પડશે. એમ કરતા કરતા પછી કેટલાક વર્ષો ગયા. પછી મહારાજ વડતાલમાં કંઈક સમયો કરેલો. એમાં મલાઈ ડોસી પેંડા બનાવી માટલું આખું ભરી આવીને મહારાજને દેવા માટે, સમજ્યા ને, આવ્યા. હવે ડોસી મહારાજને મળવા માટે માટલું માથે માથે ઉપાડી દોડા દોડ કરે. પણ હવે વસ્તી ભીડ કેટલી, લાખો માણસો, સમજ્યા? 10 દિવસ દોડી મહારાજનો ભેટો નથી હો. મહારાજ મળ્યા નહીં અને પેંડા દેવા મહારાજને દેવા જવા. પછી ઉત્સવ પૂરો થઈ ગયો, મહારાજ આવતા હશે ને મલાઈ ડોસી આમ સાઈડમાં ઊભા હશે. હજારો માણસો, તો મહારાજની નજર જાય નક્કી નહીં ને. મલાઈ ડોસીએ શું કર્યું? ગુલાબનું ફૂલ હશે પોતા પાસે, નવું ઊંઘ્યા વગરનું. મહારાજ માણકી ઉપર હતા ને, મહારાજ ઉપર ફેંક્યું. ખબર પડે હું અહીંયા વાટ જોઉં, તમારી 10 દી થઈ ગયા. સમજ્યા ને? તે ફૂલ આવ્યું, મહારાજ ખોડામાં પડ્યું ને ફૂલ જોયું તો ડોસી, મલાઈ ડોસી, સમજ્યા ને? પછી તો મહારાજ ઉભા રહ્યા અને બોલાવ્યા એને. મહારાજ તેદીની વાત યાદ કરાવી. મહારાજ ગમે તેદી કહેતા હતા ને કે અત્યારે નવરા છીએ, સેવા જેવા છીએ, સેવા કરી હગાય એવા છીએ, પછી સેવા કરવાનો અવસર નહીં આવે. તે ડોસી કે મહારાજ હાવ સાચી વાતો. તેથી તમે નવરા હતા, અમે તમને ઓળખ્યા નહીં, સેવા કરી શક્યા નહીં. ગુરુભાઈ માનતા, ખાલી ગુરુભાઈ છે. હવે તમને ઓળખ્યા તો હવે ટાઈમ નથી મળતો, તમે નવરા નથી. કે લ્યો હવે તમારી પાસે 10 દિવસ થયા દોડું મહારાજ,
અને મહારાજને પેંડાની માટલી અર્પણ કરી. મહારાજ એની અંદરથી એક પેંડો જમ્યા. પછી મહારાજ કે તમે લઈ જાઓ, તમને રસ્તામાં કામ આવશે, અમારી પાસે તો ઢગલા પડ્યા છે પાર વગરનું, લઈ જાઓ. તે આખી માટલી મહારાજને પાછી દઈ દીધી. સમજે ને? તેદી મહારાજ ઓળખાણા નતા એટલે તર એ નદી થી લ્યો. એ કે તર માંથી તો માખણ ઘણું થાય, ઘી ઘણું થાય કે લ્યો.